જય કિસાન ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 8 અને ખેડૂત મિત્રો, ક્યારે બને બંગાળની ખાડીમાં સિસ્ટમ, ક્યારે આવશે વરસાદ અને આપણા મોલને જરૂર છે પાણીની, તો શું કરવું? અને સિસ્ટમ બનશે, આવશે, પણ શું પાછી ઉત્તર ભારતમાં વહી જાય તો શું કરવું? તો એવું નહીં બને. ચોમાસું ધરી નોર્મલ દેખાય છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જાય છે તેમ તેમ ચોમાસું ધરી પણ નીચે આવતી જાય છે. અને અત્યારે વાતાવરણમાં ભેજ નથી, શુષ્ક વાતાવરણના હિસાબે નથી આવતો વરસાદ, પડે ક્યાંક ક્યાંક રેડા ઝાપટાને. 10-11 તારીખથી ધીમે ધીમે ભેજ વધતો જવાનો છે અને રેડા ઝાપટા ચાલુ થઈ જશે. 11 થી 12 તારીખમાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના જે દરિયાકાંઠામાં એક સિસ્ટમ બને, તે મજબૂત બને અને આવે છે આગળ. અને 16 તારીખથી વરસાદ ગુજરાતમાં થઈ જાય ચાલુ. અને બધાય મોડલ ખાસ બતાવી રહ્યા છે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર કે જ્યાં અતિવૃષ્ટિ થઈ જાય એવું પણ બતાવે છે. અને આખા વર્ષનું પાણી થઈ જાય. પણ ખેડૂત મિત્રો, 2 સિસ્ટમ આવીને ઉત્તરમાં વહી ગઈ હોય તો અત્યારે આપણે પાણી બંધ કરવાનું થતું નથી. કારણ કે જો વરસાદ આવશે તો પાણી થઈ જ જાય. અને અત્યારે પાણી બંધ નહીં કરવાનું. ફ્લાવરિંગના સ્ટેજ હોય, આપણા પાકને જરૂર હોય એ આપવાનું છે. આવતા સમયમાં સારું જ દેખાય છે. જય હિન્દ.